વરસાદની સિઝનમાં મારા ઘરે સૌથી પહેલાં બટાકાના ભજીયાની ડિમાન્ડ આવે ને પછી દાળ વડાની ડિમાન્ડ આવે. અને 12 જેવા દાળ વડા ઘરે બનાવવા માટે સૌથી પહેલાં ચોખા, લીલી મગની દાળ અને અડદની દાળને અડધો કલાક માટે ગરમ પાણીમાં પલાળીને રાખવાની છે. પછી એનું બેટર બનાવવા માટે બધી જ વસ્તુઓને મિક્સર જારમાં લઈને પાણી નાખ્યા વગર એકદમ ધીરે ધીરે એનું બેટર બનાવવાનું છે. બને એટલું બેટર થીક હશે એટલા જ તમારા દાળ વડા જે છે ક્રિસ્પી થશે અને અંદરથી સોફ્ટ થશે. હવે એના બેટરમાં ઝીણી સમારેલી ડુંગળી, ઝીણા સમારેલા લીલા મરચાં, આદુ, લસણ, બહુ જ બધા લીલા ધાણા અને અજમો, મીઠું નાખીને એને એકદમ સરસ રીતે ફેટવાનું છે. જેટલું આ બેટરને સરસ રીતે ફેટશો એટલા જ તમારા દાળ વડા અંદરથી સોફ્ટ અને ઉપરથી ક્રિસ્પી થશે. તમે જોઈ શકો છો મેં બિલકુલ પાણી નહોતું નાખ્યું અને તેમ છતાં એનું બેટરની જે કન્સિસ્ટન્સી છે ડ્રોપિંગ કન્સિસ્ટન્સી હોવી જોઈએ. હવે બસ બધા જ દાળ વડાને ગરમ ગરમ તેલમાં ફ્રાય કરવાના છે. તમે જોઈ શકો છો ઉપરથી એકદમ ક્રિસ્પી અને અંદરથી એકદમ સોફ્ટ બને છે આ દાળ વડા. આજે જ આ રીતે આ દાળ વડાને ટ્રાય કરજો અને મને કહેજો કે તમને આ ડિશ કેવી લાગી. મને તો દાળ વડા એની જોડે તળેલા મરચાં, ડુંગળી અને ગરમા ગરમ ચા, ઓ માય ગોડ, મજા પડી ગઈ. એન્જોય.